શનિવારના રોજ 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણીમાં કોઈ આતંકવાદી તત્વ દખલ ઊભા ના કરે તેના સાવચેતીના પગલાંના ભાગરૂપે આજરોજ ભરૂચ શહેરના તમામ મુખ્ય માર્ગો તેમજ 4 રસ્તાઓ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આવતીકાલે શુક્રવારે ભારત દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે। શહેરની તમામ શાળાઓ તેમજ સરકારી કચેરીઓમાં ત્રિરંગા ફરકાવીને રાષ્ટ્રગાન ગાઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે। થોડા દિવસ અગાઉ ઉધમપુર ખાતે ઘૂસી આવેલા આતંકવાદીઓએ બીએસએફની ટુકડી પર હુમલો કર્યો હતો। આ ઘટનામાં એક આતંકવાદી જીવિત પકડાતા દેશની સુરક્ષા એજન્સીઓ તેની પૂછતાછમાં લાગી ગઈ છે। આ ઉપરાંત દિલ્હી સહિત દેશમાં આતંકવાદીઓ ગમે ત્યાં ઘૂસી જઈ તેમના કાળા કૃત્યોને અંજામ આપી શકે તેવી ચેતવણી જાહેર થતા ભરૂચમાં પણ પોલીસે સતર્ક બની માર્ગો તેમજ 4 રસ્તાઓ પર પોલીસ ટુકડી ઊભી કરતા જતા આવતા વાહનોનું ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું હતું। આવતીકાલના 15મી ઓગસ્ટના પર્વને ધ્યાને રાખી અને આજે ભરૂચ શહેરના અમારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને જે અત્યારે હાલમાં થ્રેડ ચાલે છે એને ધ્યાને રાખી બિગ બજાર, પછી સિનેમાઘરો, રિલાયન્સ મોલ તથા પબ્લિકની ભીડભાડવાળી જગ્યાઓ પર વાહન ચેકિંગ અને સકમન ઇસમો ઉપર ચેકિંગ રાખવાની એક ઝુંબેશ રાખેલી છે। રાત્રે પણ નાઇટ રાઉન્ડ દરમિયાન પણ માણસોને ચેકિંગ કર્યું હતું। એ દિવસ દરમિયાન પણ આ ઝુંબેશ ચાલુ રહેશે। મોડી રાત સુધી આ ઝુંબેશ રાખી અને આવતીકાલનું પર્વ પ્રજાજનો સારી રીતે ઉજવી શકે એવી શુભેચ્છા સાથે આ કામગીરી ચાલુ રહેશે।